હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. આજે અમે જઈએ છીએ સુરત. કેમ કે રીદુની મમ્મીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એટલા માટે. અને સુરત જઈને આગળનો પણ પ્લાન છે સાપુતારા બાજુ જવાનો. એટલે તો ચાલો હવે આજની જર્ની શરૂ કરીએ. તો ફાઇનલી ગાડીમાં બધું મૂકી દીધું છે, જે જરૂરી ચીજ વસ્તુઓ. ખાવા માટે અમુક પડીકા લીધા છે, પાણી બધું આવી ગયું છે. ચાલો હવે સુરત જવા નીકળી ગયા છે અને વાગ્યા છે સવારના 8. એટલે 8 વાગ્યા છે અને અમે નીકળી ગયા છે અમારી મંજિલ પર. બરાબર ને રીતુ? રીતુ જો થાર જાય, થારની બેન જાય, બેન. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો આજે હું તમને ટાટા પંચનું એવરેજ બતાવું. એવરેજ લગભગ 130 કિલોમીટર જેવી ગાડી ચાલી છે અને એવરેજ આવ્યું છે 23.1 એવરેજ ટાટા પંચ. હા, પાવર ઓફ ટાટા પંચ. બિલ્ડ ક્વોલિટીમાં પણ પાવર છે અને એવરેજમાં પણ ફૂલ પાવર છે. ચાલો તો ઘરેથી પાત્રા બનાવી લાયેલા અને ભરૂચ વંટી ગયા છે. તો હવે નાસ્તો કરીએ. નાસ્તો બાસ્તો કરીને પછી થોડી વાર રહીને નીકળીએ. એટલા માટે ઊભું રહેવું પડ્યું કે રીદુને ભૂખ લાગેલી એટલે ઊભા રહ્યા. ને તો ડાયરેક્ટ સુરત જ જઈને ઊભા રહેતા. તો બધાને લે. કેટલા આવશે ગાડીમાં? 4 જણ. 4 જણ સિવાય બીજા નહીં આવતા. હા, તો ચલો કરી લઈએ નાસ્તો અને પછી ઉપડીએ પાછા. હાય ગાઈસ, અમે આવી ગયા છે ફાઇનલી સુરતમાં. ફાઇનલી અમારું લેન્ડિંગ થઈ ગયું છે. ચાલો સુરતમાં આવી ગયા છે અને સુરતના ટ્રાફિકથી કંટાળી જવાય છે, પણ ફ્લાયઓવર પર ચડી ગયા પછી બહુ મજા આવી જાય. મજા જ મજા છે બ્રિજની. તો ફાઇનલી અમે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા. અડાજણ અને રીદુની મમ્મી બધા ડોક્યુમેન્ટ લઈને વેરિફિકેશન કરાવવા જતી રહી છે. અહીંયા રીદુ ગાડીમાં ઊંઘે છે એટલે હું અહીંયા બેઠો છું. મસ્ત મજાનો ઊંઘે છે. તો ચાલો ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયું. અમે છીએ સુરત, કાકાના ઘરે જઈએ છીએ. હા, છીએ સુરતમાં જ, પણ જઈએ છે કાકાના ઘરે. અને સવારે હવે નીકળશું સાપુતારા. કાલનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ગાઈસ જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. શેર કરો. શેર કરો. ટાટા બાય બાય. ટાટા, ખતમ, બાય બાય.